તો જો મિત્રો ભજીયા કરવાની ચાલુ થઈ ગયું કા દોડી અત્યારે મસ્ત મજાનો સાંજનો સમય થઈ જશે જો વી ગયો કાબુબા શર્મા જો અત્યારે જો રાંધવાની તૈયારી ચાલુ છે થોડી હું રાંધ છો પટિયા બનાવ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં દશે ને ન મજામાં હોય તો આપણા બ્લોગ વિડીયો જોતા રહ્યો એટલે મજામાં આવી જઈશું સૌપ્રથમ તો પહેલાં બધાની જય માતાજી જય જાનભાઈમાં અત્યારે તો છે ને મસ્ત મજાનો છે ને રોંઢાનો સમય થઈ ગયો છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ પણ મેં કરી વાળ્યું છે અને જો મસ્ત મજાના 4:30 વાગી ગયા છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળ્યું છે અને જો ઘરનો માહોલ તો કાંક આવો થઈ ગયો છે અને અહીંયા જે હતું ને રોટલી કરવા માટે સ્પેશિયલ બનાવ્યું હતું ને આપણે એ પણ આપણે કાઢી નાખ્યું છે અને છે ને ઘેરે કોઈ છે નહીં મારી સિવાય બોલો બધા બહાર રખડે છું એટલે ઘેરે અને આપણે કાંઈ નહીં ત્યારમાં જો થેપલા બનાવવાના છે તો થોડું ઘણું મમ્મી કામ સીંધીને ગયા છે તો એ આપણે થોડું ઘણું કામ કરી વાળી મેથી કરવાની છે જે થેપલામાં સામગ્રી વપરાતી હોય બધી કાપવાની છે આપણે તો એ બધું કાપીને જ પાછા મળીશું તો કન્ટિન્યુ બધા બની આવી ફેમિલી કેમ છો બધા મજામાં દેશે ને મજામાં આપણા બ્લોગ જોતા એટલે મજામાં આવી જશે સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી જય જાનભાઈમાં અત્યારે મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો આપણે બ્લોગની સ્ટાર્ટિંગ પણ કરી વાળીશું જો અંધારું થવાની તૈયારી છે જો કે અંધારું તો થોડું થઈ ગયું છે ને મેં કીધું બ્લોગનું સ્ટાર્ટિંગ તો કરી વાળું આખું તો મારા જાવ એટલે કંઈ નવરાઈ રહેતી નથી અને અત્યારે જો રાંધવાની તૈયારી ચાલુ છે થોડી હું રાંધ છો પટિયા બનાવવાના છે તે મચ્છા જો કરસ કાદોળ અને બા તમે કળી ખાવશે એમ ને હા દાદા તમે ગુડલા કરવાના છે અને આપણા મમ્મી શું કરે છે ને જરીક જોઈ લઈ મમ્મી તમે શું કરો છો હે ઠેક જો મારી મમ્મી તો છે ને મારા દાદા છે એટલે કઈ બોલ છે નહીં નકર સંભળાતું તમને નહીં હોય ને એ તો જો રબડું કરે છે ને મેં કીધું હવે છે ને આપણે પણ થોડું ઘણું કામે લાગી જઈએ મિત્રો અત્યારે મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને ફરીવાર તમારી સામે રજૂ થઈ ગયા છે જો પતંગો પણ ચગવા માંડી છે અત્યારે જો અહીં 2 પતંગો ચગીએ છીએ અને રોંઢાનો માહોલ જો કાંક આવો થઈ ગયો છે અને ઘેરે છે ને હવે મારા મમ્મી આવ્યા છે અને રાંધવાની તૈયારી પણ થોડી થઈ ગઈ છે કા મમ્મી મારા મમ્મી જો મસ્ત મજાના ગરમે ગરમ થેપલા બનાવે છે કા મમ્મી હા તું સારું લાગસ કા મમ્મી મમ્મી જય માતાજી જય જાનબાઈમાં ઠેક મમ્મી તો ક્યાં ગયો ઠેક મીતાભાઈ ને મારા પપ્પા બે જો વાળ કપાવા જશે ને તો એ છે ને પતંગ ચગાવવાની રજા છે અત્યાર સુધી સગાવતા હતા મેં કીધું થોડીક નવી રીતે જાય ને પછી બ્લોગ ઉતારીશ ને મસ્ત મજાનો રોંઢાનો નાસ્તો પણ આપણે કરી વાળ્યું છે ને જો ખટા લગાવવાની તૈયારી છે અને તમને છે ને કયું ગમે છે ને લૂંટવાનું ગમે છે કે ચગાવવાનું ગમે છે જરી કોમેન્ટમાં કહી દેજો મને તો છે ને લૂંટવાનું બહુ ગમે ચગાવવાનું ગમે પણ ઓછું ગમે તો કન્ટિન્યુ બધા બન્યા રહેજો તો જો મિત્રો ભજીયા કરવાની ચાલુ થઈ ગયું કા દોડી ભજીયા પાડવાનું કેવી હા અને એમાં ધોળીથી છે ને બહુ મસ્ત કોલરા જેવા થાય કેવા ધોળી પંપા જેવા મને બોલતા નથી આવડતું મમ્મી કે છે મમ્મી શું કરશું જોઈ લઈ આપણે એમ કાગરી મમ્મી ધોળીથી કેવા ભજીયા થાય મોટા પંપા જેવા ઠીક એવા થાય એમ ને અને તમે શું કરો છો મને બટેટાના ભાવે એટલે બટેટાના બનાવું મારે બટેટાના તમને ભાવે તમે ડીકે જેવા છો બટેટાના ભાવે હા ઠંડક વાતાવરણ હોય ને ખાવાની મજા અલગ હોય કેમ ભજીયા ખાવાની બહુ મજા આવે ખાવા આવી જજો હા પણ મમ્મી આવશે કાં તો પૂરા થઈ જશે ભજીયા તો પાછા બનાવી નાખશું આપણે છે લોટનો ડબરો ભર્યો જ છે હા ઘરનો છે નહીં થઈ ગયો પછી દળાઈ નાખશું ઘણા પીડા છે હા ઘંટી ઘરની છે લોટે ઘરનો છે તેલના ડબ્બા પડ્યા હા તેલે ઘરનું છે હા તેલ ઘરનું કાંઈ આપણે કાંઈ ખાઈ નથી તેલ એટલે માંડવીની
અને થોડીથી જો બહુ મસ્ત મસ્ત ભજીયા થાય છે ને જોઈજો હમણાં કાઢી એટલે જોઈ લેજો કેટલા મસ્ત થાય નો ખાતા હોય તો એમ થાય ખાઈ લેવો છે એવા ભજીયા વળી મન થાય જોકે મને ઓછા ભાવ બીજા જવા થાય છે કાદોળી બોટી થઈ જાય તોય તેલ બોલા લોટમાં હો અત્યારે મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને આપણે જો વાળું કરો પણ ભેજી જતા વાળું કરી લીધી છે અને ગોપીબેન જો અમારી ઘરે આવી ગયા છે પટિયા હા પટિયા દેવા આવીશું પટિયા નહીં પટિયા પટિયા હા જો ભજીયા ચટણી દેવા આવી છે મેં કીધું છે ને હું એને ઘરે રોજ જામ તો એ બ્લોગ ઉતારશે ને હું બ્લોગ ઉતારી લઉં કેવું બનાવ્યા મસ્ત સાઈકીને જોઈજો હમણાં સાઈકીને જોઈશે અને એમાં મમ્મીને ને જો વાળું કરી લીધીશ કા મમ્મી એટલે બધા મારા જીવી કોને ખબર આ ત્રણ દિવસ ખાધું એટલે મમ્મી ને એમ કહી શકાય ભજીયા બનાવી શોર્ટ વિડીયો ઉતારે નહીં આવો એટલે કસ એટલે મમ્મી ને ગોપી આખો ભજીયા બનાવી આઈફોન લેવો હાટું થી તો રે આવવી પડે તો જો ભજીયા દેવાય છે તો ભજીયા આપણે ખાઈ લેવી તમે ખાઈ લીધું હજે બાકી છે દાદાની ને ખાઈ લીધું ખાલી અમારે બાકી છે ઠેક પપ્પા તમે સિંગ ખાઈ લેજો ઠેક મિત્રો ફોન જોવે છે હિસાબ કરે છે તો કન્ટિન્યુ બધાય બન્યા રહીજો જો મિત્રો વાળુનો સમય થઈ ગયો છે આપણે વાળું કરવા પણ બેસી ગયા છે તમને બધાને ખબર છે કે આજે વાળુમાં આપણે ભજીયા બનાવ્યા છે અને આજુ આવી ગયો છે જો વી ગયો કાબુબા શરમાય જો ભજીયા છે અને હીરે કાચી થેપલા દી ગયા કાબુબા હા આ તો જીગુ પણ જો કે હાલો ખાવા જીગુ પણ ક્યાં આવે હા કાલ લાવવાના છે ફોનમાં સ્વાદ લઈ લે કેતા ને તાજ ફોન આવ્યો ત્યારે અને મારા ભાઈને જો ભજીયા ખાવામાં ધ્યાન છે કાબુબા એ તો શર્મા છે એટલે કઈ બ્લોગમાં બોલ છે નહીં અને મારી મમ્મી જો ખાય છે કામ હા કેવો બીના છે બહુ મીઠા બીના છે એમને થોડી બનાવ્યા છે એટલે મીઠા તો હોય ને ગમે રાંધવાનું હોય ને તે મારે છે ને થોડી જ બનાવે કામ તો તમારે ભજીયા ખાવ હોય તો આવી જાવ પછી કહેતા નહીં કે ભજીયા ખાવાનું કીધું નહીં અને હજુ એ હંતાઈ કામ હું પછી કાંઈ ન વધે એ વાત તો પછી આ ખાઈને પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોગ થાય બન્યા રહેજો જમી કરીને તો નવરા થઈ ગયા છે વંડે પણ જોવા માટે આવી જશે હવે જતો જો સૂતા નથી મેં થોડો ઘણો છે ને બ્લોગ ઉતાર્યો અમને છે ને ઠંડીનો માહોલ છે ને તે ભજીયા ખાવાની આજ ખૂબ જ મજા આવી ભજીયા પછી બટેટાના નહીં પછી મેથિયા પછી પટિયા બનાવ્યા ઠીક બહુ મજા નાસ્તો ખાવાની આપણે કઈ મહેનત કરી નથી પણ આપણે તૈયાર ખાધા છે હા ગમે રાંધો ને એટલે મારે છે ને ધોળીને જ રાંધવાનું કા આપણે ખાલી તૈયાર હા તૈયાર માટે ખાવાનું હોય તો કન્ટિન્યુ બ્લોગમાં થાય બન્યા રહીજો અત્યારે મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને આપણે જમી કાઢીને પણ નવરા થઈ ગયા છે અને ગોપીના ઘરે સુવા માટે પણ વ્યવસ્થા છે મેં કીધું છે ને બ્લોગને પહેલાં એન્ડ આપી દો તો કાંઈ વાંધો નહીં મિત્રો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં નવા અંદાજ સાથે છેલ્લે જય માતાજી જય જાનભાઈમાં તો બાય બાય સબસ્ક્રાઈબ કરતા જાઓ ને હાલો બધા બાય બાય